વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2009 માં ગેલેક્સી ગ્રુપે કુલ 1100 કરોડના પ્રોજેક્ટના MOU સાઇન કર્યા હતા, જેના ભાગરૂપે ગેલેક્સી ગ્રુપે ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા કોરિડોરના પ્રોજેક્ટનું અમલીકરણ શરૂ કરી દીધું છે. કોરિડોરમાં આ ત્રણેય શહેરોને સાંકળતી લેટેસ્ટ રેસિડેન્સ અને કમર્શિયલ પ્રોપર્ટીનું નિર્માણ પણ કરવામાં આવશે. તાજેતરમાં જ યોજાયેલ વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટમાં કુલ 12 લાખ કરોડના MOU સાઇન થયા હતા, જેમાં ગેલેક્સી ગ્રુપનો 1100 કરોડનો MOU પણ હતો. ગેલેક્સી ગ્રુપે આ MOUનું અમલીકરણ શરૂ કરી દીધું છે. ગાંધીનગર અમદાવાદ પૂર્વના રિંગ રોડ તેમજ વડોદરા એક્સપ્રેસ વેને જોડતો GAV કોરિડોર અમલમાં મૂકવા જઈ રહ્યા છે. આ કોરિડોર 10 લાખ સ્ક્વેર ફીટથી પણ વધુની જગ્યા ઉપર ક્લબ, મલ્ટીપ્લેક્સ, મોલ્સ તેમજ હાઈ પ્રોફાઇલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ બનાવવામાં આવશે. એટલે આમાં એવું છે કે અમે પહેલી વખત તો આ કન્સેપ્ટ ડેવલપ કર્યો અને આજે પહેલી જ વાર લોન્ચ કર્યો છે. એટલે આજે બીજી વખત આનો ઇવેન્ટ કરીશું, ત્રીજી વખત કરીશું. એમ ધીરે ધીરે લોકોને જેમ જાગૃતતા થશે એમ બધા આવશે. વસ્તુ સરવાળે સારી જ છે, કેમ કોઈ મારી જોડે નથી એનો અભિગમ હું બીજી માનસિકતા હેઠળ બોલું એના બદલે હું એવું કહું છું કે આ અમે કન્સેપ્ટ બોલ્યા છીએ અને હવે જેમ જેમ જેને લાગશે કે આ બરાબર છે અને આ વસ્તુ વિકાસ કરવા જેવી છે અને આ વસ્તુ અમે પૂર્વ વિસ્તારનો વિકાસ, અત્યારથી પૂર્વ વિસ્તાર કદાચ આજે ઘણાયેલા લોકોમાં ઘણા લોકોએ પણ નાની નાની કમ્પ્લેન કરી, એટલે પૂર્વ વિસ્તાર જે અમુક કારણથી થોડો દબાયેલો હતો એ અમને એક વિઝન આવ્યું હતું. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે, પરંતુ પૂર્વની સ્થિતિ હજુ પણ અવિકસિત છે. પૂર્વ વિસ્તાર સાથે સંકળાયેલા ડેવલપર્સનું માનવું છે કે અમુક બાબતોનું જો અમલીકરણ કરવામાં આવે તો ચોક્કસ પૂર્વ વિસ્તાર વિકસિત થશે. હોસ્પિટલો, ઇન્ટરનેશનલ સ્કૂલો અને કોલેજોનું પણ આ એરિયામાં હવે નિર્માણ થઈ રહ્યું છે. એટલે નજીકના ભવિષ્યમાં પૂર્વ અને પશ્ચિમનો ભેદ મટી જશે એવા દ્રઢ નિશ્ચયથી બધા બિલ્ડરો આ એરિયાને ડેવલપ કરવા માટે લાગી જશે. અમારે તો આ પૂર્વ વિસ્તારનો જે ડેવલપમેન્ટ છે ખાસ તો એ બતાવવાનું હતું. એટલા માટે અમારા આ બિલ્ડરો આ પૂર્વના પટ્ટામાં જે છે એ બધા બિલ્ડરોએ ભેગા કરીને નક્કી કર્યું છે કે ભાઈ આ વિસ્તારનો આપણે એક વખત આ લાઈવ આ કરીએ શો તો એ લોકોને એમ થશે અને અહીંયા આવશે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ કરતા પૂર્વ વિસ્તારમાં પ્રોપર્ટી ઘણી સસ્તી છે. જોકે લોકો પૂર્વ પશ્ચિમનો ભેદ રાખે છે, તેના કારણે આવી પરિસ્થિતિ છે. આ કોરિડોર બાદ પરિસ્થિતિ બદલી શકે છે. કેમેરામેન અજય નીલેવાડ સાથે મોનિકા શર્મા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ.